તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે પાદરાથી. પાદરા તાલુકાના ભોજ ગામે ચિંતાજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ભોજ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બીએલઓ તરીકેના નિયુક્ત કર્મચારી એસઆઈના ફોર્મના કામના અત્યાધિક દબાણ અને પ્રેશર આવતા તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. તબિયત લથડતા સહકર્મચારીઓ દ્વારા તેમને તરત જ વડુ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ તબિયત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે ડભાસા ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્ટાફ અને ગ્રામજનોમાં ચિંતા ફેલાય છે. ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે. સરફરાજ દિવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, પાદરા. હું ભોજ PR પટેલમાંથી SMC અધ્યક્ષ છું. એમાં અમારી સ્કૂલના પઠાણ સાહેબ છે, બીઓલોનું કામ કરે છે. એઓ આજે છેલ્લા 10-15 દિવસથી ઓછામાં ઓછા એક ટાઈમ ખાય છે કે નથી ખાતા એવી ખબર નહીં. રાત દિવસ કામ કરે છે. અત્યારે લગભગ 8 વાગ્યાનો સમય છે, હજુ પણ ખાધું નહીં. એમને છાતીમાં દુખાવો અને ચક્કર ને એવું બધું આવે છે. તે છતાંય અત્યારે કોઈ રિકવરી આવતી નથી. અમે અહીંયાથી એમને બીજી હોસ્પિટલમાં લઈ જઈએ છીએ પ્રાઇવેટમાં. પણ સરકારી કર્મચારી જે લોકોએ એમને ઉપર આપ્યો છે આપશે અને જે કામ માગે છે, આજે અમે કલેક્ટરને પણ ફોન કર્યો, બધાને ફોન કર્યો, કોઈ ફોન ઉચલતા નથી, કોઈ આવતા નથી. શિક્ષકોની શું હાલત છે એ કોઈ એનું ભરવા આવે. આ ગમે ત્યારે આ ભાઈ એકલા જ છે અત્યારે, એનું કોઈ ડેલી ફોન બરાબર છે. હવે એનું કંઈક થશે તેનું જવાબદાર જે તે ઉપલા અધિકારીઓ જ રહેશે.